હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સ્વાગતમ. શ્રીમદ્ ભાગવતમ સ્કંદ 10 અધ્યાય 9 શ્લોક ક્રમાંક 19. એવં સંદર્શિતાહ્યંગમ હરિણાભૃત્ય વશ્યતા સ્વવશેનાપી કૃષ્ણેન યસ્યેદંસેશ્વરં વશે. એવં સંદર્શિતાહ્યંગમ હરિણાભૃત્ય વશ્યતા સ્વવશેનાપી કૃષ્ણેન યસ્યેદંસેશ્વરં વશે. એવં સંદર્શિતાહ્યંગમ હરિણાભૃત્ય વશ્યતા સ્વવશેનાપી કૃષ્ણેન યસ્યેદંસેશ્વરં વશે. શ્રી શુકદેવ ગોસ્વામી દામોદર લીલાનું વર્ણન કરતા આ શ્લોકનું ઉચ્ચારણ કરે છે. તો પ્રતિવર્ષ ચાતુર્માસની અંદર જે અંતિમ માસ છે એ દામોદર માસ છે. ભક્તો માટે દ્વાદશ માસની અંદર સર્વાધિક પ્રિય આ દામોદર માસ છે, જેમાં પૂર્ણતયા ભક્ત પ્રયાસ કરે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે દામોદર માસ સર્વશ્રેષ્ઠ માસ છે, વૈષ્ણવોને સર્વાધિક પ્રિય છે. છતાં આ માસની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓમાં અનેક ભગવાનની લીલાઓ છે, જેમાં દામોદર લીલા સર્વાધિક મુખ્ય છે. અને આપણા માટે ભગવાનની બાળ લીલાઓમાં યદિ કોઈ પ્રિય લીલા છે તો એ પણ દામોદર લીલા છે. તો હર વર્ષે દામોદર માસના પ્રારંભમાં આપણે દામોદર લીલાનું શ્રવણ કરીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણની માખણ ચોરીના ઉત્પાતના ફળ સ્વરૂપ ગોપીઓની જે ઉલાહના માતા યશોદા પાસે આવે છે અને યશોદાજી ભગવાન કૃષ્ણને બંદી બનાવે છે, એક ઉખલ સાથે બાંધી અને ભગવાનને માખણ ચોરીનો દંડ આપે છે. અને જ્યારે ભગવાનને બાંધવામાં આવ્યા ઉખલ સાથે, ત્યારે એમનું એક નામ થયું દામોદર. દામ શબ્દનો અર્થ છે રસી અને ઉદર મને પેટ. તો યશોદાજીએ ભગવાનને રસ્સીથી બાંધી દીધા છે, કમરથી ઉખલ સાથે બાંધ્યા છે.
તો રસ્સીનું બંધન જેના કમરમાં આવ્યું છે અને અનંત રસ્સીઓ જેના ઉદરમાં સમાયેલી છે એને શું કહે છે? દામોદર. દામ અને ઉદર, આ બે શબ્દથી દામોદર શબ્દ આવ્યો છે. તો યશોદાજી જ્યારે ભગવાન કૃષ્ણને બાંધી લે છે ત્યાં સુધીની લીલા આપણે અનેકો વાર શ્રવણ કરી ચૂક્યા છીએ. તો આ વર્ષે મારો વિચાર એ છે ત્યાંથી થોડું આગળ વધીએ કે યશોદાજી દ્વારા ભગવાન બંધનમાં આવી ગયા. અનેક લોકોએ ભગવાનને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો, છતાં અસફળ રહ્યા બધા લોકો એમાં. તો એ સમયે સુખદેવ ગોસ્વામી કહે છે કે હે પરીક્ષિત, ભગવાન કૃષ્ણ જે છે એ પરમ સ્વતંત્ર વ્યક્તિ છે. અને ભાગવતના પ્રારંભમાં પણ જન્માદ્યસ્ય શ્લોકની અંદર મંગલાચરણમાં શ્રી વેદવ્યાસજીએ કીધું છે ભગવાનના વિષયમાં સ્વરાટ. ભગવાન પરમ સ્વતંત્ર વ્યક્તિ છે, એની ઉપર કોઈ નથી. બ્રહ્મા, ઇન્દ્ર વગેરે સહિત આ સંપૂર્ણ જગત એના વશમાં છે. કહે છે હરિણા ભૃત્ય વશ્યતા. હરિણા ભગવાન હરિ જે છે એના વશમાં છે આખું વિશ્વ. અને છતાં આ લીલાની અંદર ભગવાન બંધનનો સ્વીકાર કરે છે. બંધાયેલા હોય એવો દેખાવ ભગવાન કરી રહ્યા છે. સ્વવશે નાપી કૃષ્ણે ન યસ્યેદમ સ ઈશ્વરમ વશે. સુખદેવજી કહે છે કે ભગવાને આ બંધન પોતાની ઈચ્છાથી સ્વીકાર કર્યું છે. મૂળ સિદ્ધાંત એ છે કે ભગવાનને કોઈ બાંધી શકે નહીં, કારણ કે જે આદિ અને અંતથી રહિત છે આવા ભગવાનને બાંધવા કોઈના વશમાં નથી. છતાંય ભગવાનને યશોદાજીએ બંધનમાં લીધા છે. તો ક્યારેક ક્યારેક જ્ઞાની વ્યક્તિઓ જે છે એના મનમાં સંદેહ થાય. ભગવાનના સ્વરૂપને જે જ્ઞાનથી જોઈ રહ્યા છે એના મનમાં એ સંદેહ આવે કે આ ભગવાન બંધનમાં આવ્યા કઈ રીતે? કારણ કે જ્ઞાનની વાતોમાં તો એવું કીધું છે કે ભગવાનને કોઈ બાંધી શકે નહીં. પરમ સ્વતંત્ર વ્યક્તિને બંધનમાં કોણ લઈ શકે? કોઈ નહીં. છતાં લીલા એવું કહે છે કે ભગવાન બંધનમાં આવ્યા છે. અચ્છા, ભગવાન બંધનમાં છે તો આ બંધનનું કારણ શું છે? તો અહીંયા કહે છે સ્વવશે નપી કૃષ્ણે ન. ભગવાન એ વાત સિદ્ધ કરે છે કે હું મારા પ્રેમી ભક્તોના વશમાં છું. જેનો ભગવાન સાથે પ્રેમ સંબંધ છે એ ભગવાનને બાંધી શકે. અને એવા જે પ્રેમી ભક્તો છે કોઈના બંધનમાં નહીં આવવા વાળા, ત્યાં સુધી યોગીઓના ધ્યાનમાં નથી બંધાતા ભગવાન. યોગ વિદ્યા ન ગમ્યમ, એ યોગીઓના ધ્યાનમાં પણ જે બંધનમાં નથી આવતા એ ભગવાન પોતાના પ્રેમી ભક્તોના બંધનમાં આવી જાય છે. યશોદાજી અહીંયા સાક્ષાત એનું પ્રમાણ છે. અને એટલા માટે સુખદેવ ગોસ્વામી કહે છે કે યશોદાજીને નૈમમ વિરિંચો ન ભવો ન શ્રી અપ્યંગ સંશ્રયા પ્રસાદમ લેભિરે ગોપી યત્તત પ્રાપ વિમુક્તિદાત. સુખદેવજી કહે છે કે જે લાભ પ્રસાદમ, પ્રસાદમનો અર્થ છે કૃપા, પ્રસાદમ લેભિરે ગોપી, ગોપીનો અર્થ છે યશોદા. તો યશોદાને જે પ્રસાદ યાની કે જે કૃપા ભગવાન કૃષ્ણથી પ્રાપ્ત થઈ છે, આવી કૃપા કહે છે નૈમમ વિરિંચો, વિરંચી કહે છે બ્રહ્માજીને, આ કૃપા બ્રહ્માને પણ પ્રાપ્ત નથી. ન ભવો, ભવ કોનું નામ છે? ભગવાન શિવ. ન તો શિવજીને આ કૃપા પ્રાપ્ત છે, ન શ્રી. ચાલો આ બે તો ભગવાનથી થોડાક દૂર રહેવાવાળા છે. જો આ શ્લોક જે છે ને
નૈમમ વિરિંચો ન ભવો ન શ્રી અપ્ય અંગ સંશ્રયા. આ લાઈન ભાગવતમાં 3 વાર છે. આ શ્લોક એકાદશ સ્કંદમાં છે, અધ્યાય 14 ની અંદર, અને એક વૃત્રાસુરજીની પ્રાર્થના પ્રસંગમાં લગભગ 6ઠ સ્કંદમાં છે. તો 3 વાર આ શ્લોક ભાગવતની અંદર છે. તો અહીંયા પણ એ વાત આવી છે કે બ્રહ્માજીને પણ એ કૃપા પ્રાપ્ત નથી, શિવજીને પણ પ્રાપ્ત નથી. બેય તો અલગ રહેવાવાળા છે ને. બ્રહ્માજી બ્રહ્મલોકમાં રહે છે, શિવજી કૈલાસમાં રહે છે. પણ નિત્ય ભગવાનની સાથે રહેવાવાળી જે લક્ષ્મી છે, શ્રી અપી અંગ સંશ્રયા, જેનો વાસ ભગવાનના વક્ષસ્થળ ઉપર છે, એને નિત્ય ભગવાનનો સંગ જેને પ્રાપ્ત છે, એ લક્ષ્મીજીને પણ એ કૃપા પ્રાપ્ત નથી જે કૃપા યશોદાજીને પ્રાપ્ત થઈ છે. યશોદાજી એટલા સૌભાગ્યવાન છે આ લીલાના કારણે. જો આ શ્લોકમાં એ સમજવાની જરૂર નથી કે અહીંયા બ્રહ્માનું મહત્વ ઓછું છે, કે બ્રહ્મા ભગવાનને પ્રિય નથી, કે શિવ ભગવાનને પ્રિય નથી, કે લક્ષ્મીજી પ્રિય નથી, એવું નથી. લક્ષ્મીજી કોઈ સામાન્ય સ્ત્રી નથી, સાક્ષાત ભગવાનની શક્તિ છે. તો લક્ષ્મીજી અતિ પ્રિય છે ભગવાનને, પણ આ અતિ પ્રિય હોવા છતાં પણ આ લાભ લક્ષ્મીજીને પ્રાપ્ત નથી. જે કોને પ્રાપ્ત થયો છે? યશોદાજીને પ્રાપ્ત છે. તો અહીંયા પ્રેમ ભક્તિની મહિમા બતાવી છે કે જુઓ, જે પ્રેમ યશોદાજીનો કૃષ્ણમાં છે વાત્સલ્ય ભાવના રૂપમાં, આ અદ્ભુત વિલક્ષણ પ્રેમ છે. અને એના કારણે જો બ્રહ્માજી કોણ છે? ભગવાનના પુત્ર છે, કારણ કે બ્રહ્માજીનું પ્રાગટ્ય કોનાથી થયું છે? ભગવાનથી. અને શિવજી જે છે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, છતાં અને અર્ધાંગીની વક્ષસ્થળ ઉપર કહે છે શ્રી અપી અંગ સંશ્રયા, ભગવાનના અંગ ઉપર એનો વાસ હોવા છતાં જે અનિર્વચનીય કૃષ્ણ કૃપા પ્રસાદ, અનિર્વચનીય એટલા માટે કહે છે કે એ જે કૃપા યશોદાને પ્રાપ્ત થઈ છે એને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. આવો અદ્ભુત પ્રસાદ યશોદાજીને પ્રાપ્ત થયો છે. અને એટલા માટે સુખદેવ ગોસ્વામીના મુખેથી આ શબ્દો નીકળી રહ્યા છે કે વાસ્તવમાં યશોદાજી કેટલા ભાગ્યવાન છે. તો અહીંયા શ્લોકની અંદર જે લેભીરે શબ્દ છે, લેભીરેનો અર્થ શું થાય છે? તો અહીંયા કીધું છે કે નથી પામી શક્યા. મતલબ એ ત્રણેય માટે છે, બ્રહ્માજી માટે પણ, શિવજી માટે પણ અને લક્ષ્મીજી માટે પણ. તો આ ત્રણેયને જે કૃપા પ્રસાદ નથી મળ્યો લેભીરે, કોને પ્રાપ્ત થયો છે? યશોદાજીને મળ્યો છે. એટલે એનું ભાગ્ય જુઓ. એટલે એક સિદ્ધાંત અહીંયા ક્લિયર છે કે જે ભગવાનને પ્રેમ કરે, પ્રેમથી ભગવાન સાથે જેનો સંબંધ બન્યો છે, અને એવા ભક્તને જે કૃપા ભગવાન આપે છે એ સામાન્ય ભક્તોને પ્રાપ્ત રહેતી, વિશેષ ભક્તોને પણ નથી. આ તો વિશેષ છે ને, બ્રહ્માજી કોઈ સામાન્ય નથી, એ વિશેષ, છતાં એને નથી મળતો જે ભગવાનના પ્રેમીઓને પ્રાપ્ત થાય છે. અને એનું કારણ શું છે? આગળના શ્લોકમાં ભગવાને જે કીધું કે હું મારા પ્રેમી ભક્તોના વશમાં છું. અને જ્યારે કોઈ પ્રેમી ભક્ત ભગવાન સાથે કોઈ લીલા કરવા ચાહે તો એ સમયે ભગવાન શું કરે છે? ભગવાન પોતાની બધી ભગવત્તા સાઈડ ઉપર મૂકી દે છે. નહીતર ભગવાન એવું વિચાર કરી શકે ને કે હું અનંત બ્રહ્માંડનો ઈશ્વર હોવા છતાં આ એક ગોપી મને શું બાંધવાની છે? ટ્રાય કરીએ કે ન કરીએ કે ભગવાન? પણ છતાં એ યશોદાના બંધનમાં આવી ગયા. અને યશોદાજી જ્યારે બાંધી રહ્યા છે તો સ્વર્ગમાંથી દેવતાઓ જોઈ રહ્યા છે. એને ક્યાંક ક્યાંક આચાર્યોએ બહુ સુંદર વાત લખી છે કે આ યશોદાને જઈને કોઈક સમજાવો, કારણ કે એને જાણકારી નથી આ કૃષ્ણ કોણ છે, એ એને બાંધે છે. પણ જો પ્રેમનું બંધન છે ને ભગવાન હંમેશા સ્વીકાર્ય છે. એટલે આગળ 9મ સ્કંદમાં પણ ભગવાને કીધું અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તને અધીન છું.
પણ જે મારા પ્રેમી ભક્ત છે એની ઉપર જે કૃપા હું આપું છું એ એક વિશેષ કૃપા છે ભગવાનની, જે અલગ અલગ પ્રકારના ભાવમાં વાત્સલ્ય ભાવની અંદર શ્રી યશોદાજીને પ્રાપ્ત થઈ છે. નાયમ સુખાપો ભગવાન દેહી નામ ગોપિકા સુત જ્ઞાની નામ ચ આત્મભૂતા નામ યથા ભક્તિમ ઇતામિહ. સુખદેવજી કહે છે કે આ ભગવાન ગોપિકા સુત અર્થાત ગોપિકા નંદન, યશોદા નંદન ભગવાન જે અનન્ય પ્રેમી છે ભગવાનના, એના માટે જેટલા સુલભ છે એટલા દેહ અભિમાની જે કર્મકાંડી લોકો છે અથવા જે તપસ્વીઓ છે કે પોતાના સ્વરૂપભૂત જ્ઞાનીઓ, સ્વરૂપભૂત જ્ઞાનીઓનો અર્થ શું છે? ચ આત્મભૂતા નામ, અર્થાત જેણે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું છે, જે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છે, એવા જ્ઞાનીઓ માટે પણ ભગવાન એટલા સુલભ નથી જેટલા પ્રેમમાં સુલભ છે ભગવાન. તો જો કર્મકાંડ, તપસ્યા કે જ્ઞાન, આનાથી ભગવાન મળે ન મળે એવું નથી, પણ આ માર્ગોની અંદર ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિન છે, બહુ દુર્લભ છે. પણ અહીંયા આ લીલા દ્વારા ભગવાનની વાતને સિદ્ધ કરે છે કે કોઈ ભગવાન સાથે જો પ્રેમનો સંબંધ બનાવે તો આ પ્રેમ માર્ગ એટલો સરળ છે કે આમાં ભગવાનની પ્રાપ્તિમાં કોઈ કઠિનાઈ નથી. પણ એમાં એક કન્ડિશન છે, એ છે અનન્ય ભાવ. ભગવાનમાં પ્રેમ કરતા કરતા સંસારમાં પ્રેમ રાખે એના માટે ભગવાન સુલભ નથી. હવે ને પ્રભુપાદ કહેતા કે કોઈ વ્યક્તિ બે હોડીમાં પગ રાખે તો શું થાય? પડી જાય. કાં તો ઈ પડે કાં હોડી ઊંધી વળે, બેમાંથી એક થાય. એમ ભગવાનમાં પણ શ્રદ્ધા છે અને સંસારમાં પણ છે. તો આવા વ્યક્તિઓએ નોટ કરી લેવું જોઈએ કે આને ભગવાન કોઈ દી મળવાના નથી. આ બહુ ખતરનાક સ્થિતિ છે. બે હોડીમાં પગ રાખીને ઊભા રહેવું, કાં તો આપણે નદીમાં ડૂબશું કાં હોડી ઊંધી વળશે. બેમાંથી એક થવાનું છે. પણ બેયમાં નુકસાન આપણું છે. હોડી ડૂબે તોય આપણે જ ડૂબવાનું છે અને આપણે ડૂબવી તોય આપણે જ ડૂબવાનું, હે ને? બે સાઈડ નુકસાન આપણું છે. જો આવી જ્યારે વાતો આવે છે ત્યારે ઘણા લોકોના મનમાં એક વિચાર એવો આવે કે ભાઈ સંસાર કેવી રીતે છોડવો, એને અમુક કાર્ય જે છે અમારે કરવું જ પડે, અમે કેવી રીતે સંસાર છોડી શકશું? તો જો શાસ્ત્રોની અંદર સ્પષ્ટ એ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વસ્તુનો સ્વરૂપથી ત્યાગ કરવો, માને બાહ્ય રૂપથી એને છોડવું, એની કરતાં વધારે બેટર છે એની જે અભિલાષા છે આંતરિક રીતે એનો ત્યાગ કરી દેવો વધારે બેટર છે. અંદરથી પહેલા ત્યાગ થવો જોઈએ. દ્વિતીય સ્કંદમાં સુખદેવ ગોસ્વામી કહે છે ધન એટલું ખતરનાક નથી જેટલું ધનની ઈચ્છા જે છે ને એ વધારે ખતરનાક છે. ધન આ સંસારમાં ફસાવે છે, એની કરતાં વધારે ધનની જે ઈચ્છાઓ છે, એની જે અભિલાષા છે, લાલસાઓ, એ વધારે ફસાવી દે છે. એટલા માટે સંસારમાં વૈરાગ્ય, સંસારથી અનાસક્તિ એ અંદરથી પહેલાં હોવી જરૂરી છે. અને આ ભાવનો હંમેશા અભ્યાસ થવો જોઈએ, આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે, આનું ચિંતન કરવું જરૂરી છે, હે ને? હર હંમેશા સંસારના ભોગોની કામનાઓ કરતા હોય અને એક બાજુ ભજન કરવાની પણ ઈચ્છા કરતા હોય તો આ લોકોને ક્યારેય ભક્તિ અનુભવમાં આવશે નહીં. અને એ હંમેશા માટે એ જ પ્રશ્નમાં લાગેલા રહેશે કે અમારી પ્રોગ્રેસ કેમ નથી થતી, અમને કેમ આમાં સમજમાં આવતું નથી. એ એટલા માટે કારણ કે સંસાર આપણે છોડતા નથી. ભક્તિ તો બહુ સરળ છે અને ભક્તિ કરવાથી ભગવાનની પ્રાપ્તિ બહુ સરળ છે. હવે જો તમારી પાસે હોડી હોય, નાવ છે તમારી પાસે, અને તમારે નદી પાર કરવી છે, કોઈ કઠિનાઈ છે?
હોડીના માર્ગદર્શનથી અથવા માધ્યમથી આપણે આસાનીથી નદી પાર કરી શકીએ. પણ તમે હોડીમાં બેસી ગયા, તમે હોડી ચલાવવાનું ચાલુ કર્યું, પણ લંગર ન કાઢો તો? આ ઉદાહરણ તો તમે સાંભળેલું જ હશે ઘણી વાર. એને આખી રાત નાવ ચલાવતા રહ્યો, સવારે ખબર પડે ક્યાં પહોંચ્યા હતા કે હતા નાન્યા છીએ. હે ને એમ 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ સુધી રોજ મહામંત્ર જપતા ગયા, હરે કૃષ્ણ જપ થતો ગયો. અને એટલા વર્ષો પછી ખબર પડી કે હજી આપણું કાંઈ થયું નથી. આપણને લાગતું નથી કે આપણે આગળ વધ્યા હોય, એટલે કારણ કે લંગર કાઢવાનું રહી ગયું. સમજ્યા? લંગર નો કાઢો ત્યાં સુધી એક ઈંચાઈ તે નાવ આગળ જવાની નથી. એમ પ્રોબ્લેમ ન્યા છે કે આપણું મન જે છે ને એ લાગી ગયું સંસારમાં. આપણે ભક્તિની નાવમાં બેહી તો ગયા, પણ સંસારમાં જે લંગર નાખ્યું છે એ છોડ્યું નથી. અને એટલા માટે આ ભક્તિરૂપી નાવ જે છે ને એ આગળ વધતી નથી. આને આગળ વધારવી છે તો એ લંગરને કાઢવું જરૂરી છે. એ છોડવું જ પડશે ત્યાંથી. અને એ છોડતું નથી. કેમ? કારણ કે સંસાર ચિત્તમાં બહુ ઊંડે બેહી ગયો છે. અને એટલે મનમાં દ્રઢતાથી એવો વિશ્વાસ બેહી ગયો છે આપણને કે આ જગતમાં જો આપણે આમ નહીં કરવી તો હાલશે જ નહીં. પણ આપણે કેમ ભૂલી જઈએ છીએ કે આ સંસારમાંથી હરેક વ્યક્તિઓએ વિદાય લેવાની છે, અહીંથી જવાનો જ છે. અને અહીંયાની કોઈ પણ વસ્તુ ક્યારેય કોઈ વ્યક્તિ સાથે આજ સુધી આવી નથી. આ પણ જ્ઞાન છે આપણને. આપણું જેટલું પણ બેંક બેલેન્સ છે, પરિવારજનો છે, એનો આપણને આ જગતમાં, આ જીવનમાં મૃત્યુ સમયે આમાંથી કોઈ સપોર્ટ, સાથ, સહયોગ મળવાનો નથી. આ જ્ઞાન પણ આપણને છે, છતાં લંગર નીકળતું નથી. આ પ્રોબ્લેમ છે ભક્તિમાં. બાકી ભક્તિ એટલી સરળ છે, ભગવાનની પ્રાપ્તિ એટલી સરળ છે, આમાં કોઈ કઠિનાઈ નથી. ભાઈજી હનુમાન પ્રસાદ પોદાર કહે છે, આ જગતમાં સૌથી સરળ કાર્ય છે ભગવાનને પામવું, ભગવાનનું દર્શન કરવું અથવા ભગવત પ્રાપ્તિ. બાકી બધું અઘરું છે. પણ આપણને આ વાત ઉપર વિશ્વાસ નથી. આપણને ભજન સૌથી વધારે અઘરું લાગે છે. એવું છે ને? કેમ? કારણ કે આપણો પ્રયાસ ઊંધી દિશામાં છે. હવે લંગર કાઢ્યા વગર હોડીને ગમે એટલા હલેસા મારો, એ હલવાની જ નથી, નક્કી છે. એમ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને જો સંસારથી ન હટાવ્યું તો ભજન આગળ વધવાનું નથી. આ કન્ફર્મ છે. પછી સાધનોમાં પોતાના મનથી કર્યા કરો, જેટલું પણ કરવું એટલું, ફળ પ્રાપ્ત નહીં થઈ શકે એમાં. એટલે સંસાર પ્રત્યે ધીરે ધીરે વિરક્તિ જરૂરી છે. પણ આપણે અટવાઈ છીએ ત્યાં થોડુંક કંઈક જોઈએ ને બીજાનું, એટલે એમ થાય કે સારું નહીં હાલે, એવો મથવું પડશે. કેમ? આ જુઓ, ઘર લઈ લીધું, ગાડી લઈ લીધી, ધંધામાં એટલા આગળ વયા ગયા, અને આપણે જો આ હરે કૃષ્ણ કરવા રહેવું તો આપણે રહી જવું વાહે. એને આ બીક છે કે બીજી કાંઈ છે? આપણા પરિવારનું શું થાય, બાળકોનું શું થશે? અરે ભાઈ, આ જ ચિંતા કરવાની છે તો તમારામાં કર્મીઓમાં શું અંતર છે ભાઈ? કર્મી કદાચ તમારી કરતાં વધારે બેટર છે. કમસે કમ એકમાં જ લાગ્યા છે કે હાલો ભાઈ આ જ કરવાનું છે. અને આપણે તો બેય બગાડી રહ્યા છે. નથી ભજન બરાબર કરતા, નથી ભોગ બરાબર કરતા. કારણ કે ભોગ કરવા જાય બીક લાગે, હારું નરકમાં નહીં વયા જાય. અને આણ પર ભજન કરે તેમ લાગે આ સંસારમાં શું થાય એ કે. તો આપણે આમાં અટવાણા છીએ. એટલા માટે ક્લિયર થવું જરૂરી છે. ભક્તિનો આનંદ પ્રાપ્ત કરવો છે ને તો ક્લિયર રહેવું જરૂરી છે. એક દિવસમાં કોઈ સંસારથી ત્યાગ નહીં લઈ શકે, વૈરાગ્ય નહીં લઈ શકે, એ વાત સત્ય છે. પણ એનો કમસે કમ અભ્યાસ તો હોવો જોઈએ ને. કે હાલો આજે તમે ભક્ત બન્યા છો તો આવતા 5 વર્ષમાં એ તો દેખાવું જોઈએ ને કે સંસારથી વિરક્તિ લઈને તમે આગળ વધ્યા છો ભક્તિમાં. બાકી ગૃહસ્થોનું કર્તવ્ય છે પરિવાર પાલન કરવું, વ્યવહાર કરવો, આ તો બધું ચાલતું રહેવાનું છે. જે પ્રમાણે ભાગ્યમાં જે વસ્તુઓ છે તો આ બધું તો થવાનું જ છે. પણ એની ચિંતા કરવામાં આપણે ભજન કરતા આ મોટું દુર્ભાગ્ય છે. આજ તમે જુઓ કેટલાય ભક્તો એવા છે જે આજે સત્સંગમાં અહીં નથી, ને હમણાં 2-3 વાર દેખાય નહીં. શું કામ?
દિવાળીનો મહિનો છે પ્રભુ, એટલે હમણાં કાંઈ કહેતા જ નહીં કહેતા. જો દિવાળીનો મહિનો આવ્યો એટલે સત્સંગથી વધારે શરણાગતિ કોની તરફ થઈ ગઈ છે? માયા પ્રતિ. સ્પષ્ટ છે ને? સત્સંગ આ જગતની અમૂલ્ય નિધિ છે એવું શાસ્ત્ર કહે છે. અને ભૌતિક કાર્ય માટે કોઈ સત્સંગનો ત્યાગ કરે છે તો આનું મન, આનું ચિત્ત, આની ચેતના હજી કૃષ્ણ ભાવના ભાવિત થઈ નથી. સમજમાં આવ્યું? કારણ કે આણપા ભક્તિનો વધારો થાય આ મહિનામાં અને આણપા ધંધામાં વધારો થાય. આ ગુજરાતીઓ માટે તો એવું આ હલવાણું છે ને વચમાં. મેં જોયું હમણાં, જો કાર્તિકમાં જ વેકેશન આવે આપણું ધંધાને, અને કાર્તિક મહિનો જ ભક્તિમાં એકદમ બળ, આ ચાર્જિંગ કરવા માટે, ભજન ચાર્જ માટે આ મહિનો સૌથી બેટર છે. તો આમાં આપણને ચાન્સ મળતો નથી. કાર્તિક માસના જે નિયમો છે પદ્મપુરાણની અંદર, તો એમાં બતાવ્યું છે કે કાર્તિક માસની અંદર શું કરવું જોઈએ? ધામવાસ. સૌથી મહત્વપૂર્ણ વિષય જે છે એ ધામની અંદર વાસ કરવો જોઈએ. અને ધામની અંદર વાસ કરી અને ભજન સાધનને અનેક ગણું વધારી દેવું જોઈએ. કાર્તિક મહિનો બિલકુલ છુટ્ટી લઈ લેવી જોઈએ. 1 મહિનો વેકેશન કેવલ ભજન કરવા માટે, પોતાના માટે. અને એની બદલે આ કાર્તિકનો ટાઈમ જ ક્યાં વયો જાય છે એ ખબર રહેતી. ઘણા ભક્તો કે પ્રભુ આ મહિનામાં તો માળાએ છૂટી ગઈ, દેહમાં ગયા ટાઈમ જ ન મળ્યો. સુરત હતા ધારું હતું માળા થતી, દેહમાં જ આવી માળાએ નથી થતી. આ બધું થઈ જાય છે ને. તો જો જે સૌથી આગળ વધવાનો માસ છે ને એમાં સૌથી મોટી ગડબડ થઈ જાય છે. તો અહીંયા વિચાર કરો, ચેતના કૃષ્ણમય છે કે નથી? અહીં દેખાય બિલકુલ નથી. હમણાં પૂર્ણિમાથી દીપદાન શરૂ થશે, એમાંય ભૂલી જાય ઘણા. એ કે આજ ભૂલાઈ ગયું જોઈએ. કામ જ અત્યારે એટલું ને, દિવાળીનો મહિનો મગજમાં ઘૂસી જાય પહેલેથી. દિવાળીનો મહિનો ભૌતિક જગતમાં બધા મહિના એક જ હરખા હોય, પણ અધ્યાત્મમાં વિશેષતા છે. તો આને સમજવું જરૂરી છે, નહીતર શું થશે? અટવાઈ જશું ભક્તિમાં. અને હંમેશા એ પ્રશ્ન થયા કરશે મનમાં, કેમ આગળ નથી વધતા, કેમ પ્રોગ્રેસ નથી થતી? કારણ આ છે. તો સંસાર પ્રત્યે વિરક્તિ અને ભગવાન પ્રત્યે આસક્તિ, જેમ જેમ સંસારમાં વૈરાગ્ય થતો જાય ને, એમ એમ ભગવાનમાં અને ભગવાનની પ્રવૃત્તિઓમાં રુચિ વધતી જવી જોઈએ. પણ જો ભગવત પ્રવૃત્તિઓમાં રુચિ ઘટે અને સંસારમાં રુચિ વધે, એનો મતલબ એ છે કે તમે રિટર્ન માયા પાસે જઈ રહ્યા છો પાછા. પછી ભલે તમે સિનિયર ભક્ત હોવ કે બહુ મોટા ભક્ત હોવ, એનાથી કોઈ મતલબ નથી. પણ આ વાસ્તવિકતા. ભગવત પ્રવૃત્તિઓમાં રુચિ ઘટવી એનો અર્થ છે માયામાં રુચિ વધી રહી છે. કારણ કે સત્સંગને છોડીને તેમ કોની સેવા કરવાના છે? માયાની જ થવાની છે કે બીજા કોઈની? એમ એટલા માટે આપણે બહુ સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે આ માયા એક એવો વિષય છે, આપણને એવું લાગતું હોય ભક્ત છીએ, ભક્ત છીએ, ભક્ત છીએ, પણ ક્યારે આપણને ખેંચી લે છે પોતાની બાજુ એ આપણને ખબર રહેતી. આપણે એટલા બધા દ્રઢ નથી કળિયુગમાં, હે ને? એટલા બધા આપણા મન સ્થિર નથી, જેના કારણે આપણે એ સમજી શકીએ. આ જો આપણે એવું માનતા હોય કે હું ભક્ત છું, આના આપણું બધું બરાબર હાલે છે, એ બધું રેડી છે, રેડી છે, રેડી છે, એમ કરતાં કરતાં ક્યારે માયામાં ઢળી જાય આ ખબર રહેતી. કેવલ વેમ રહી જાય, હું ભક્ત છું. એ એક્ટિવિટી ભક્તની ન હોય. સવારથી હાંજ ધંધામાં ગધા મજૂરી કરતા હોય, એને કેવલ નામ માત્ર ભજન રહી ગયું હોય. આ માયાની મોટામાં મોટી કૃપા છે. અને આવું થાય શું કામ? સંગના ભાવમાં, અહંકારમાં માનવા માંડે ને કે ભાઈ હું સર્વશ્રેષ્ઠ છું અને મારા ભજનમાં કાંઈ વાંધો આવે એમ નથી, મારે હવે સત્સંગમાં જવાની જરૂર નથી, આપણે આ પ્રવચન સાંભળવાની જરૂર નથી, આ બધા મરવાના છે, આના બધા ડૂબવાના છે. આ વેમના કારણે ભલે ને લાગતું હોય કે આપણે દીક્ષિત થઈ ગયા છીએ, બ્રાહ્મણ દીક્ષિત થઈ ગયા છીએ, બધી દીક્ષાઓ ફેલ થઈ જાય માયા સામે. હા, કોઈ દીક્ષા તમારી સુરક્ષા નહીં કરે માયા જ્યારે પકડી જાય ત્યારે. અરે સંન્યાસી હશો તોય પડી જાઓ.
એટલા માટે પ્રભુપાદજી અને આચાર્યો કહે છે, કળિયુગની અંદર ભજન ત્યારે જ સંભવ છે જ્યારે એ ભક્તોના સંગમાં રહે છે, નહીંતર આ નહીં થઈ શકે. એટલે અહીંયા શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે કે દેહનું અભિમાન રાખવાવાળા કર્મકાંડી તપસ્વી અને સ્વરભૂત જ્ઞાનીઓ માટે પણ ભગવાનની આ કૃપા એટલી સુલભ નથી જેટલી એના પ્રેમી ભક્તો માટે છે. તો અહીંયા સુખદેવ ગોસ્વામી કથાનું વર્ણન કર્યું. કૃષ્ણસ્તુ ગૃહ કૃત્યેષુ વ્યગ્રાયામ માતરી પ્રભુ. ત્યાર પછી નંદરાણી યશોદાજી પોતાના ઘર કામકાજમાં પરોવાઈ ગયા અને ખાંડણિયા સાથે બંધાયેલા ભગવાન વિચાર કરે છે કે હવે કરવું શું. યશોદાજી તો છે નહીં, એ તો ઘરકામમાં વ્યસ્ત થઈ ગયા, ભગવાન એકલા છે નંદ ભવનમાં. તો એણે વિચાર કર્યો, અદ્રાક્ષિત અર્જુનો પૂર્વમ ગુહ્યકો ધનદાત્મજો. ધનદ નામ છે કુબેરજીનું. ધનદ ધનના જે દેવતા છે અથવા ધનને દેવાવાળા જે છે કુબેર, આત્મજો એના બે પુત્ર અદ્રાક્ષિત અર્જુનો, અર્થાત એ જે બંને અર્જુન વૃક્ષ જે નંદ મહારાજના આંગણામાં છે, તો ભગવાને વિચાર કર્યો કે આને મુક્ત કરું, જે પૂર્વમાં યક્ષરાજ કુબેરના પુત્ર છે. તો પુરા નારદ શાપે ન વૃક્ષતામ પ્રાપિતો મદાત નલકુંવર મણિગ્રીવાદ ઇતિ ખ્યાતો શ્રીયાન્વિતો. સુખદેવજી કહે છે કે એના નામ હતા નળકુંવર અને મણિગ્રીવ, કુબેરના આ બંને પુત્ર. અને એની પાસે પૂર્ણ માત્રામાં ધન હતું. હવે એના બાપા જ ધનના દેવતા છે, તો એને ક્યાં પૈસાની તાણ હોય. તો ધન પૂર્ણ માત્રામાં, સુંદરતા પણ પૂર્ણ માત્રામાં, અને ઐશ્વર્ય. અને આ ત્રણેય વસ્તુ પ્રાપ્ત થવાથી એને અભિમાન થઈ ગયું. અને એ અભિમાનના કારણે પુરા નારદ શાપે ન, નારદજીએ એને શાપ આપી દીધો અને વૃક્ષતામ પ્રાપિતો મદાત, એ અહંકારના કારણે એને વૃક્ષ થવું પડ્યું. આ બંને વૃક્ષ થયા. તો આ બંને વૃક્ષ બન્યા ત્યાર પછી સુખદેવ ગોસ્વામી કથાને પૂર્ણ કરી. પરીક્ષિત મહારાજ કહે છે, રાજો વાચ કથ્યતામ ભગવન એતત તયો શાપસ્ય કારણમ યત્તદ વિગર્હિતમ કર્મ યે નવા દેવર્ષે સત્તમ. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, કથ્યતામ તમે કૃપા કરીને એ જણાવો કે નળકુંવર અને મણિગ્રીવને શાપ કેમ મળ્યો, આ શાપનું કારણ શું છે. અને યત્તદ વિગર્હિતમ કર્મ, ગર્હિતમ કર્મ, ગર્હિત કર્મ કે છે પાપ કર્મને, એણે એવું કયું પાપ કર્યું છે, કયું એવું નિંદિત કર્મ કર્યું છે જેના કારણે પરમ શાંત દેવર્ષિ નારદે ક્રોધિત થઈ ગયા. તમે જો, અદ્ભુત વિષય વસ્તુનો પ્રારંભ પરીક્ષિત મહારાજ કરી રહ્યા છે. શું કહે છે? સૌથી પહેલું તો પ્રશ્નમાં એ છે શાપસ્ય કારણમ, શાપનું કારણ શું છે. બીજી વસ્તુ કહે છે કે નળકુંવર અને મણિગ્રીવ એ દેવતાઓના પુત્રો છે. તો જો દેવતાઓ ક્યારેય ગર્હિત કર્મમાં લાગતા નથી, તો આ બે કુબેરના પુત્ર હોવા છતાં નિંદિત કર્મ એણે એવું કયું કર્યું છે, એક તો એ જણાવો. અને ત્રીજું કહે છે નારદજી પરમ શાંત વ્યક્તિ છે, ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ છે. તમે જોયું નારદજી કોઈ દી ગુસ્સે થયા હોય? આવા પ્રસંગ બહુ ઓછા તમને જોવા મળે છે શાસ્ત્રોમાં, ક્યાંક ક્યાંક કદાચ એકાદ પ્રસંગ રામાયણમાં હશે અને એકાદ ભાગવતમાં છે. બાકી નારદજી કોઈ દી ગુસ્સામાં ન હોય, હંમેશા હસતા હોય, પરમ શાંત વ્યક્તિ છે, ધૈર્યવાન, જ્ઞાની અને શિરમોર ભક્ત. તો એવા શાંત નારદજીને પણ ક્રોધ કેમ આવ્યો? અને માની લો ક્રોધ આવી ગયો તો આવી ગયો, હાલો ક્રોધ તો આવ્યો, પણ ક્રોધમાં આવીને પાછો શ્રાપ આપ્યો નારદજીએ. આમ જુઓ તમે, નારદ મુનિ ક્યારે લગભગ કોઈને શ્રાપ આપતા નથી. આ ઘટનાઓ પણ એટલી જ ઓછી છે, કારણ કે ક્રોધ વગર શ્રાપ જાય નહીં, અને ક્રોધ નારદજીને આવતો નથી, તો શાપનું કોઈ કારણ નથી.
તો અહીંયા પ્રશ્ન પરીક્ષિત મહારાજને ભારી આશ્ચર્ય થઈ રહ્યું છે કે નારદજી જેવા પરમ શાંત વ્યક્તિએ શ્રાપ આપ્યો. મતલબ તો આ કથા સંક્ષિપ્તમાં કહેવા જેવી નથી, આને વિસ્તૃત કરવી જરૂરી છે, આ જાણવું જરૂરી છે જિજ્ઞાસા. અને એ સમયે સુખદેવ ગોસ્વામી એનો ઉત્તર આપે છે. પણ અહીંયા જુઓ, કોઈ પણ વ્યક્તિ જે ભગવાનના ભક્ત છે, મહાપુરુષ છે, કોઈ સાધુઓ છે, એ હંમેશા કોઈને કોઈ જીવો ઉપર કૃપા કરે છે. અને કૃપાના બે સ્વરૂપ હોય છે. એક અનુકૂળ કૃપા છે અને એક પ્રતિકૂળ કૃપા છે. અનુકૂળ કૃપા શું છે? અનુકૂળ, જે આપણને ગમતું હોય, આપણે ચાહતા હોય કે કોઈ સાધુ પુરુષ, કોઈ મહાત્મા આપણી ઉપર કૃપા કરે, અને એ કૃપા વાસ્તવમાં આપણે ઈચ્છતા હોય અને આપણને પ્રાપ્ત થાય અનુકૂળ ભાવથી. આ અનુકૂળ કૃપા છે. અને પ્રતિકૂળ શું છે? વિપરીત કર્મ દ્વારા. અનુકૂળમાં સાધુને પ્રસન્ન કરવા પડે, પ્રણિપાત દ્વારા, સેવા દ્વારા. જ્યારે પ્રતિકૂળ કૃપામાં એને ગરમ કરવા પડે. એટલે કરવાના નથી હોતા, પણ મતલબમાં આપણું એવું કોઈ કાર્ય હોય જેના કારણે કોઈ સાધુ, કોઈ મહાપુરુષ આપણી ઉપર ક્રોધિત થઈ જાય, અને ક્રોધિત થઈને કદાચ શ્રાપ આપી દે, શ્રાપ મળી જાય, એમાં પણ જીવનું કલ્યાણ જ થાય. એટલે સાધુ સંગમાં નુકસાન કાંઈ નથી. ચાહે સાધુ આશીર્વાદ આપે કે ચાહે શ્રાપ આપે, એનો આશીર્વાદ જેટલો ફળદાયી હોય ને, એનો શ્રાપ પણ એટલો જ ફળદાયી હોય. સાધુઓને જો સમજતા આવડે તો. જો ગૌતમ ઋષિ દ્વારા અહલ્યાને શ્રાપ પ્રાપ્ત થયો, પરિણામ શું નીકળ્યું? રામ દર્શન થયું. આવી અન્ય કોઈ કથા યાદ આવે છે તમને શ્રાપ પ્રાપ્ત થયો હોય? અષ્ટમ સ્કંદ શ્રીમદ ભાગવતમ. અગસ્ત્ય મુનિ દ્વારા ઇન્દ્રધુમ્ન મહારાજને શ્રાપ આપવામાં આવ્યો. દ્વિતીય જન્મમાં ગજેન્દ્રના રૂપમાં પ્રગટ થયા. પરિણામ શું આવ્યું? ભગવાનનું દર્શન છે ને. તો આવી અનેક ઘટનાઓ શાસ્ત્રોમાં છે કે જ્યાં સાધુઓનો શ્રાપ પણ ભગવત દર્શનનું કારણ બનતું હોય, તો આવો શ્રાપ પણ અનુકૂળ છે. આપણી દશા એ છે, ભગવાનને સમજવાની વાત જવા દો, શાસ્ત્રને સમજવાની વાત છોડો. આપણે સામાન્યતઃ આ અનુકૂળ કે પ્રતિકૂળ ભક્તના ભાવને પણ સમજવા સક્ષમ. થોડી વાર કોઈ ભક્તએ કંઈક કહી દીધું હોય અથવા કંઈક ખીજાઈ ગયા હોય, તરત મૂકીને હાલતા, અહીં સેવા ન કરાય. કેમ? આ આપણી ક્યાં કાંઈ વેલ્યુ કરે કે આ ખીજાય નકરું કે આપણને હાલો ભાગો અહીંથી, સેવા મૂકીને ભાગી જાય. ઘણીવાર કોઈ આપણા લીડર હોય, આપણને કંઈક કહેતા હોય, માનો કે આપણે કંઈક ગલતી કરી હોય, ખીજાઈ ગયો, તરત આની યારે સેવા કરવી જ નથી, ભાગો અહીંથી. આને ક્યાં સેવા કરાવતા આવડે છે? આ આપણી બાજુની અપૂર્ણતા છે. કેમ? કારણ કે આપણે એ નથી સમજતા કે એ તમને ખીજાય નહીં, તે તમારી ગલતીમાં કંઈક સુધારો કર્યો તો એનો લાભ કોને થવાનો છે? તમને થવાનો છે. માની લો તમે કોઈ જગ્યાએ અપરાધ કરી રહ્યા છો ને કોઈ ભક્ત એ ખીજાય નહીં, તમને રોકી દીધા, તો એ તમારા કલ્યાણ માટે છે કે નથી? અને જો તમને નહીં કહેતો તોય પાછા આપણે કહે, પણ એ કહેવાની રીત હોય કંઈક. કારણ કે આપણે તો આપણે છીએ, આપણી પાસે બધું રેડી હોય તરત, હે ને. હવે ભાઈ કહેવાની સાધુઓની કોઈ રીત હોતી નથી. આ તમે જુઓ, દુર્વાસા ભૂગા કાઢે કે નહીં ક્રોધના? તો હવે એમ કેવું કે ઋષિ નથી, સાક્ષાત ભગવાન દ્વારકાધીશ એને ગુરુ માને છે. ભલે શાસ્ત્રોમાં ગમે ને એના ક્રોધના એટલા પ્રસંગો છે, પણ એ દુર્વાસાને કૃષ્ણ ગુરુ માને છે. એને રથમાં બેહાડી અને સ્વયં ભગવાન એ રથ ખેંચી રહ્યા છે રૂક્ષ્મણીજી સાથે. સમજાયું? ભલે પ્રસંગો એના કોઈ પણ છે શાસ્ત્રોમાં, એનો સ્વભાવ. એટલે સાધુઓમાં એ અપેક્ષા ન હોવી જોઈએ, ડિમાન્ડ, કે આપણી અનુકૂળતા આ સાધુ હાલશે. જેમ ભગવાન સ્વતંત્ર છે ને, એમ સાધુ સ્વતંત્ર છે. તમે એમ કહો કે આમ વિનમ્ર જ હોવો જોઈએ, ન હોય ભાઈ. હે ને? આપણી અનુકૂળતા એ સાધુ વ્યવહાર કરતા નથી. અને ઘણીવાર સાધુઓનું આવું આચરણ એટલા માટે હોય છે કારણ કે પોતાના સ્વરૂપને પણ પ્રકાશિત કરવા માગતા
નથી. તો આ પ્રસંગ, આ શ્લોક જે છે ને એ આપણા માટે અતિ મહત્વપૂર્ણ છે. ભક્તિમાં યદિ કોઈને પ્રગતિ કરવાની ઈચ્છા છે તો એના માટે એ જરૂરી છે કે આ પ્રકારે સાધુઓની કૃપાને ગ્રહણ કરે. અનુકૂળ કૃપા ગ્રહણ કરવા માટે હરેક વ્યક્તિ તૈયાર હોય, પણ પ્રતિકૂળ કૃપાને જે ગ્રહણ કરે છે એ સાચો ભક્ત છે. કારણ કૃપા તો ગમે રીતે થાય. આજે નારદ મુનિ એણે આ અભિમાન નળકુંવર મણિગ્રીવનું જોયું અને એને શ્રાપ આપવાની ઈચ્છા થઈ નારદજીને, પણ એ નારદજીના શ્રાપમાં પણ આ બેયનું કલ્યાણ છે. આમાં વિચાર એ કરવાનો છે કે જો નારદજીએ શ્રાપ આપ્યો સતયુગમાં, આજ ભગવાન દ્વાપર યુગની અંદર નંદ ભવનમાં વિચાર કરે છે કે આનો ઉદ્ધાર કરવો છે. ભલે વૃક્ષ બનાવી દીધા, પણ એને જ ભગવાન પાસે જવું નથી પડ્યું. નારદજીની કૃપાથી ભગવાન એની પાસે આવ્યા છે. ભલે ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો સતયુગની અંદર, ત્રેતા યુગમાં અહલ્યાને ક્યાંય જવાની જરૂર નથી, સ્વયં ભગવાન એની પાસે આવ્યા છે. તો આ શ્રાપ છે કે અનુગ્રહ છે? અને એટલા માટે અહલ્યાજીએ કીધું, મુનિ શ્રાપ જો દીનહા અતિ ભલ કિન્હા પરમ અનુગ્રહ મહેમાન. આ હારું થયું મને શ્રાપ મળ્યો, પહેલાં ન સમજાણો. આજ જો આખી દુનિયા ગૌતમ ઋષિના શ્રાપની નિંદા કરે છે, અહલ્યારે અન્યાય કર્યો છે ગૌતમ ઋષિએ. એને અહલ્યાજી શું કહે છે? સારું થયું આ શ્રાપ મળ્યો. કેમ? જેના કારણે આજે રામનું દર્શન પ્રાપ્ત થયું છે. અને શ્રાપ ન વધતો તો ભગવાનનું દર્શન ન મળે. એમ નારદ મુનિએ નળકુંવર મણિગ્રીવને શ્રાપ આપ્યો, પરિણામ શું છે? આજે એને ભગવાનનું દર્શન થવાનું છે. અને જો નારદ મુનિ એને નન્યાને મૂકીને નીકળી ગયા હોય, હાલો ભાઈ આનું કાંઈ થાય એમ નથી, ભલે હાટા મારતા અભિમાની છે ને, પડ્યા રહેવા દે નન્યા, તો એને લગભગ અનેકો જન્મોમાં પણ એને કૃષ્ણની પ્રાપ્તિ ન થાય. આ નિશ્ચિત છે. એટલા માટે પ્રતિકૂળ કૃપા એને જો સ્વીકાર કરતા કોઈ વ્યક્તિને આવડી જાય તો આ વ્યક્તિ ભક્ત ખૂબ જલ્દી બને છે, ખૂબ જલ્દી ભક્તિની અનુભૂતિને પ્રાપ્ત કરે છે. પણ પ્રતિકૂળતા આપણને સમજાતી, આપણું દિમાગ માયાથી બદ્ધ હોવાના કારણે ઊંધા દિશામાં વિચાર કરે છે. અને એટલા માટે આવી કૃપાઓથી આપણે વંચિત રહી જઈએ છીએ ઘણીવાર. તો સુખદેવ ગોસ્વામીએ પરીક્ષિત મહારાજના પ્રશ્નને સાંભળી અને ઉત્તર આપતા કહે છે, શ્રી શુક ઉવાચ. સુખદેવજી કહે છે, રુદ્રસ્ય અનુચરો ભૂત્વા સુદપ્તો ધનદાત્મજો કૈલાસોપવને રમ્યે મંદાકિન્યા મદુત્કટો. એ પરીક્ષિત, નળકુંવર અને મણિગ્રીવ આ બંને એક તો કુબેરના પુત્ર હતા. પહેલું અભિમાન આવવા માટેનું જે કારણ છે એ છે કુબેરના પુત્ર છે, અને એમાંય પાછા લાડક્યા બે. એટલે લાડક્યા હોય એમાં તો કંટ્રોલ હોય જ નહીં, આપણે જાણીએ છીએ. જો અભિમાન કેમ વધે? પહેલાં તો કોઈ વસ્તુ આપણી પાસે ન હોય અને એ પ્રાપ્ત થાય તો અભિમાન આવે. ધન માની લો આપણી પાસે ન હોય ત્યાં સુધી તો બહુ વિનમ્રતાથી હાલતો, અને આવી ગયા પછી અભિમાન વધે ને. આ ધનના દેવતા કુબેરના લાડકા પુત્ર બે. બીજું કહે છે રુદ્રસ્ય અનુચરો ભૂત્વા, અને એમાંય પાછા બેયને ગુરુ કોણ મળ્યા? સાક્ષાત ભગવાન શિવ, શિવજીના અનુચર બન્યા આ બે. જો ધન એટલું છે અને શિવજીના અનુચરો બન્યા. અને શિવજીના અનુચરો બન્યા તો ભગવાન શિવે એને એક બગીચો આપ્યો, એક ઉદ્યાન કૈલાસની તળેટીમાં, કૈલાસ ઉપવને રમ્યે, અને કીધું કે આ બગીચો તમારો છે, જાઓ મોજ કરો. એ કે ધન હતું, શિવજી જેવા મેન્ટર મળી ગયા ઉપર, સ્વામી હે ને, અને એમાં પછી ફાર્મ હાઉસ મળી ગયું થઈ જાય. ઉપવનનો અર્થ જ છે ને ફાર્મ. કોનું ફાર્મ? શિવજીનું. એમાં કઈ ઘટે? અને આવ્યા બે ત્યાં. સુખદેવજી કહે છે મદ ઉત્કટો. તો બે વાતનો તો એને ગર્વ હતો જ. એક તો પિતા ધનપતિ છે, અને બીજું રુદ્ર શિવજીના અનુચરો છીએ.
અને એમાં એક દિવસ બે એ જે ઉપવન છે એમાંથી ગંગાજીની એક ધારા વહી રહી છે મંદાકિની. તો એ મંદાકિની નદીના કિનારે સુંદર ઉપવનની અંદર વારુણી નામની મદિરાનું પાન કરી અને બે મદ અંધ બન્યા છે. મદાંધ, મદ ઉત્કટ, માને અહંકારનો તો નશો હતો અને ઉપરથી વારુણી, આનો નશો થઈ ગયો. અને નશાથી બેયની આંખો ઘેરાઈ ગઈ. ખબર છે ને, નશો કોઈ વ્યક્તિ કરે તો કેવું થાય? સુખદેવજી એનું વર્ણન કર્યું છે. વારુણી મદિરામ પીત્વા, વારુણી મદિરા પી ગયા પછી મદ ઘૂર્ણિત લોચનો, આંખ એકદમ થઈ ગઈ લાલ. નશો જ્યારે થઈ જાય તો તમે નશેડીઓને જોયા છે ને, એની કેવી દશા હોય. અને મદથી આંખો ઘેરાઈ ગઈ. સ્ત્રી જનેર અનુગાયત બી ચરતુ પુષ્પિતો બને. નશાથી આંખો ઘેરાયેલી હતી અને ઘણી બધી સ્ત્રીઓ હતી એની હારે, અને એ નાચતી ગાતી પુષ્પોથી ભરપૂર એ ઉદ્યાનની અંદર એની સાથે વિહાર કરી રહી છે. તો સેમ ફાર્મ હાઉસનું વર્ણન સુખદેવજી કરે છે, એકદમ પરફેક્ટ છે, આજના સમય અનુકૂળ તે છે ને. સ્ત્રી અને નશો બે ફાર્મનું ટાઇટલ છે. તો એ હતું, એ વખતમાં એ ફાર્મ ખરાબ જ હતું અને અત્યારે પણ ખરાબ જ ગણાય છે જો પાપ કર્મ માટે. હા, એનો સારા કાર્ય માટે ભક્તો ઉપયોગ કરે છે. તો શિવજી એને આપ્યું સત્સંગ કરવા હાટું, કારણ કે શિવજીના અનુચર બન્યા છે ને. તો ફાર્મ હું કામ આપ્યું હતું? સત્સંગ માટે. અને થઈ ગયા એમ પાપ પ્રવૃત્તિઓમાં લાગી ગયા. જો કોઈ વસ્તુની પ્રાપ્તિ થવી, હવે ફાર્મને તો ખરાબ ન કહેવાય, કારણ કે ફાર્મ આપણને ઇન્વાઇટ ન કરે આવો ને પીવો. અહીંયા ફાર્મ તો બિચારું નિર્જીવ વસ્તુ છે. એ તો આપણી ઈચ્છા ઉપર ડિપેન્ડ છે ને, ત્યાં જઈને શું કરવું છે, કીર્તન કરવું છે, કથા કરવી છે કે નશો કરવો છે. તો અહીંયા આ બંને, એ સ્ત્રીઓય છે, નશોય છે અને અભિમાન પણ છે, પૂર્ણ રૂપમાં મદ ઉન્મત્ત થયા. અને એ સમયે કે જે પરીક્ષિત યદૃચ્છયા ચ દેવર્ષિ ભગવાન સ્તત્ર કૌરવ અપશ્યન નારદો દેવો શિબાણો સમબુદ્ધ્યત. કૌરવ સંબોધન આપી રહ્યા છે પરીક્ષિત મહારાજને. એ કુરુવંશી પરીક્ષિત, યદૃચ્છયા, સંજોગ કાંઈક એવો બન્યો કે નારદજી ત્યાં ફરતા ફરતા નીકળ્યા. નારદજીનું કોઈ પ્રી પ્લાનિંગ નહોતું કે આ લોકોની પાર્ટી હાલતી હોય ત્યારે આપણે એન્ટ્રી મારવાની જ ને. એને તો એકદમ આ લોકો પાર્ટીમાં મસ્ત હતા. પણ નારદજી વિચરણ કરતા કરતા નીકળ્યા હશે કૈલાસ બાજુ. તો એને થયું કે હાલો શિવજીના બગીચામાં આંટો મારતા જાય ઉદ્યાનમાં. યદૃચ્છયા, સંજોગ વશાત. અને જો સાધુઓનો સંજોગ જે છે ને, એ વાસ્તવમાં આપમેળે હોતો. આ સંજોગ પૂર્વ નિર્ધારિત છે. કોણ નિર્ધારિત કરે છે? પરમાત્મા, ભગવાન. કોઈ સાધુનું અનાયાસ મળવું, આને એવું ન સમજવું આ કોઈ આકસ્મિક ઘટના છે. કોઈ સાધુ ફરતા ફરતા આપણી સુધી પહોંચ્યા છે તો એ નિશ્ચિત પરમાત્માની ઈચ્છા છે, ભગવાનની ઈચ્છા છે. સુખદેવ ગોસ્વામીના વર્ણનમાં આવ્યું, સુખદેવજી ફરતા ફરતા પરીક્ષિત મહારાજ પાસે આવ્યા. એ અનાયાસ નથી પહોંચ્યા, હૃદયની અંદર સ્થિત પરમાત્માએ પ્રેરણા કરી છે કે નીકળ્યા છો વિચરણમાં તો આનો ઉદ્ધાર કરતા જાઓ. નારદજીના હૃદયમાં ભગવાને ઈચ્છા કરી છે, નીકળ્યા છો તો આનો ઉદ્ધાર કરતા જાઓ. યદૃચ્છયા, સંજોગ વશાત પરમ સમર્થ નારદ મુનિ ત્યાં આવી ચડ્યા. અને નારદજીએ જોયું, અપશ્યન દેવો શિબાણો સમબુદ્ધ્યત. નારદજીએ જોયું કે અત્યારે આ બે મદથી ઉન્મત્ત થઈ ગયા છે, પૂર્ણ રૂપમાં નશામાં છે. વિચાર કરે છે નારદજી. અને એ સમયે તમ દ્રષ્ટવા દૃઢિતા દેવ્યો વિવસ્ત્રા શાપ શંકિતા. ઓલી જે અપ્સરાઓ સાથે હતી ને, એણે આકાશમાં નારદ મુનિને જોયા. આ બે તો નશામાં ધૂત હતા, આને દેખાણા નહીં નારદજી. પણ એ સ્ત્રીઓએ જેવા નારદ મુનિને જોયા તો શાપ શંકિતા, તો એને મનમાં શંકા થઈ કે કદાચ નારદ મુનિ મને શ્રાપ આપશે.
તો બધી સ્ત્રીઓએ વિચાર્યું કે આપણને શ્રાપ આપી શકે જ નારદજી. નિર્વસ્ત્ર હતી સ્ત્રીઓ, તો એણે તરત જ પોતપોતાના કપડાં પહેરી લીધા શાપના ભયથી. પણ આ બેય જે આંટા મારતા હતા યક્ષ, આણે કપડાં ન પહેર્યા. એનો અર્થ કે એ ઉપવનની અંદર જે પાર્ટી ચાલતી હતી એ બધા નિર્વસ્ત્ર હતા એમાં. અને નિર્વસ્ત્ર ક્યાં હતા? હવે તમે જોજો ફાર્મમાં તો સ્વિમિંગ પુલ હોય ને, આજકાલ લોકો નિર્વસ્ત્ર થઈને સ્વિમિંગ પુલમાં પડે છે. આ ગંગાજીની ધારામાં હતા. વિચારો, જે ગંગાજળનું પાન વ્યક્તિ પોતાને પવિત્ર કરવા માટે કરે છે એમાં નિર્વસ્ત્ર થઈને આ સ્નાન કરી રહ્યા હતા. અહીંયા તો હાલો નારદ મુનિ આવી ગયા છે, પણ સદાચારમાં નિયમ એ છે કે નદી, જળાશય કે કોઈ પણ જાહેર સ્થાનોમાં ક્યારેય નિર્વસ્ત્ર સ્નાન કરવું જોઈએ નહીં. અને ક્યાંક ક્યાંક આચાર્યોનું કહેવું એવું છે કે બાથરૂમમાંય નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ, કારણ કે જળના રૂપમાં તો વરુણદેવ છે ને, તો નિર્વસ્ત્ર સ્નાનની ક્યારેય અનુમતિ નથી શાસ્ત્રમાં. હવે અહીંયા આ તો સ્વર્ગલોકની ઘટના છે. ઉપરથી તમે વિચાર કરો, દેવતાઓ છે આ, હે ને, કુબેરજીના પુત્રો છે, અપ્સરાઓ છે, દેવતાઓનું શરીર છે, અને છતાં દશા જોવો. નારદ મુનિને બે ઘડી જોઈને દયા આવી ગયા એની ઉપર. દેવતાઓનું શરીર પ્રાપ્ત થયું છતાં કર્મ તો જોવો કેટલા નિંદે છે. અને આ બાજુ સ્ત્રીઓ કપડાં પહેરીને ક્યાંક ભાગી ગઈ, પણ આ બે ગંગાજીની ધારામાં નિર્વસ્ત્ર નશામાં ધૃત હતા. અને એ સમયે તો દ્રષ્ટવા મદિરા મત્તો શ્રીમદાંધો સુરાત્મજો તયોર અનુગ્રહાર્થાય શાપમ દાસ્યન ઇદમ જગો. સુખદેવજી કહે છે કે જ્યારે દેવર્ષિ નારદે જોયું કે આ મદથી અંધ થયા છે, બેય મદ છે, વારુણીનો નશો છે અને ધનનો પણ નશો છે, અને બંને નશાઓથી મદમત્ત છે, તો દેવતાઓના પુત્ર થઈ અને દારૂ પીવે, આ તો ઉચિત નથી ને. હવે માની લો કોઈ સારા કુળનો વ્યક્તિ હોય અને નીચ કામ કરતો હોય, તો લોકો કહે છે ને, જો આટલા ઊંચા કુળમાં જન્મ લઈને કામ કેટલું નીચ કરે છે, કરોડપતિના ઘરમાં જન્મ લઈને ચોરી કરે, ઉચિત છે? આ નથી. એમ દેવતા, અને એમાંય તે દેવતાઓના ખજાનચી કુબેરના પુત્ર છે, શિવજીના અનુચરો છે, અને છતાં કાર્ય જોવો કેટલું નિંદ્ય છે, કેટલું હીન કાર્ય કરી રહ્યા છે. બે શ્રી મદથી આંધળા થઈ, ધનના નશામાં અંધ થઈ અને મદિરાપાનથી ઉદ્ધત થઈ રહ્યા છે. અને જુઓ, ધનનો નશો જે છે ને એ પાપનું એન્ટ્રન્સ છે. ધન આવે ને તો સદાચાર જરૂરી છે, એક તો નીતિ જરૂરી છે, કારણ કે નીતિથી ધન આવ્યું હોય ને તો સદાચાર ટકે. નહીતર શું થાય કે ધનનો નશો એવો થઈ જાય કે પછી બધા પાપનો પ્રારંભ થાય. કારણ કે પાપ કરવા માટે પણ પૈસા જોઈએ. મફતમાં થાય? તમારે દારૂ પીવું ફ્રી આપે કોઈ? એકાદ બે વાર કોઈક મિત્રો પીવડાવી દે જ્યારે રવાડે ચડાવવાના હોય ત્યારે, પણ પછી તો પોતાના જ લઈને પીવું પડે ને. વ્યભિચાર કરવો છે પૈસા વગર થાય? જુગાર રમવું જ પૈસા વગર રમાય નથી. એટલા માટે નારદજી કહે છે કે શ્રીમદથી અંધ આ મદિરા પાનથી ઉદ્ધત થઈ રહ્યા છે, તયોર અનુગ્રહાર થાય. પછી નારદજીએ નક્કી કર્યું કે આને શ્રાપ આપવો છે. પણ શ્રાપ શું કામ આપવો છે? અનુગ્રહાય, આની ઉપર કૃપા કરવી છે, અનુગ્રહ કરવો છે, એટલે શ્રાપ આપવો છે, અનુગ્રહ માટે. તો શ્રાપ આપતા નારદ મુનિ કહે છે, નારદ ઉવાચ ન હન્યો જુષતો જોષ્યાન બુદ્ધિ ભ્રંશો રજોગુણ શ્રીમદાદ અભિજાત્યાદિર યત્ર શ્રી દ્યુતમ આસવ. નારદજી બોલી રહ્યા છે એકલા ઉપર, ઓલા બે તો નશામાં ધૂત છે એટલે કઈ સાંભળવાના નથી. પણ નારદ મુનિ કહે છે કે જે લોકો પોતાના પ્રિય વિષયોનું સેવન કરે છે, આ જગતની અંદર હરેક વ્યક્તિઓની કાંઈક ઈચ્છા હોય કે આપણે આ ભોગ કરવો છે, આ પ્રાપ્ત કરવું છે, કાંઈક ને કાંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા રહે છે વ્યક્તિને.
અને એમાં એની બુદ્ધિને સૌથી વધારે નષ્ટ કરવા વાળું કોઈ હોય, માનો ભોગ ભોગવવાની ઈચ્છા જીવોમાં છે, એવા જીવોમાં પણ બુદ્ધિનો નાશ કરવા વાળી યદિ કોઈ વસ્તુ છે તો એ છે શ્રીમદ. શ્રીનો અર્થ છે સંપત્તિ, મદ માને જે ધનનો નશો છે, એ ધનનો નશો બુદ્ધિને જેટલી નાશ કરે આટલી અન્ય કોઈ નશો નાશ કરતો નથી. અને આવું છે ને લોકોને સાંભળવું ઓછું ગમે. શું કામ? કારણ કે પૈસા કોને પ્રિય નથી ભાઈ? છે ને? એટલે જે ધનના પ્રેમી છે ને એને તો આ પ્રવચનો ન ગમે. એને એ કે આમ થોડું હોય કે પૈસા અમારી પાસે છે, તમે હું અભિમાની છીએ. હવે એ તો તમને કેમ ખબર પડે તમે છો કે નહીં? એ કોઈક બીજાને પૂછો તો ખબર પડે અભિમાન છે કે નહીં. હે ને? કારણ કે આ ધનનો નશો જ એવો ખતરનાક છે એ વ્યક્તિને સૌથી પહેલા આંધળો કરી દે, ધન. અને એટલા માટે એ ધનના નશાથી પછી ધીમે ધીમે રજોગુણ જે છે એ વધતો જાય. રજોગુણ મને લાલચ. અને એ આપણા બધાની અનુભૂતિ છે, આપણો એક્સપિરિયન્સ છે કે આપણી પાસે અમુક માત્રામાં ધન આવે તો પછી આપણી ઈચ્છા થાય છે કે નહીં આને ઓર વધારવું જ થોડુંક, અથવા ઓર વધારે માત્રામાં પ્રાપ્ત થાય. અને માની લો એ ટાર્ગેટે પહોંચી ગયા તો ત્યાં પહોંચ્યા ભાઈ ઓર વધારે વિચાર ના હજી આની કરતા વધારે. આ ક્યારેય ઊભું રહેતું નથી. કેમ? આ રજોગુણને વધારવા વાળું છે. અને આવો રજોગુણથી બંધાયેલો જે વ્યક્તિ છે જેમાં રજોગુણ પૂર્ણ માત્રામાં ઉદિત થઈ ચૂક્યો છે, સંપત્તિના નશાથી પછી કે છે અભિજાત્યદિર યત્ર સ્ત્રી દ્યુતમ આસવ, માને અનેક પ્રકારના પાપ કર્મ આનાથી શરૂ થાય. પછી કયા કયા કર્મ છે તો કે છે હિંસા ઇત્યાદિ રજોગુણી કાર્ય. પછી ખાનદાનીનું અભિમાન, અમે તો આ પરિવારમાં છીએ અને અમારા પરિવારમાં આમ થયું છે ને અમારે તો ભક્તિ બધું. પછી પહેલાં તો અમારું ફેમિલી ભાઈ કેમ કાંઈ ઘટે નહીં એવા પરિવારમાં જન્મ લીધો છે અમે, હે ને? તો એ ખાનદાનીનું અભિમાન. અને આ બધું એટલું નાશ નહીં કરે બુદ્ધિનું જેટલો નાશ ધનનો નશો કરે છે. તો અહીંયા કહે છે નારદ મુનિ કે બુદ્ધિ ભ્રંશો રજોગુણ, રજોગુણથી આપલાવિત બુદ્ધિ અને ઉચ્ચ કુળમાં જન્મ, એ વ્યક્તિને જેટલો અહંકાર ન આપે એટલો અહંકાર કોણ આપે છે? ધન. એનાથી શું થશે? સ્ત્રી દ્યુત આસવ, માને અલગ અલગ પ્રકારના પાપ જે છે એ શરૂ થાય. ધન આવે ને એટલે સૌથી પહેલા વ્યક્તિ વ્યભિચારમાં પડે, પછી જુગાર અને નશો, એટલે જે 4 કળયુગના જે મુખ્ય પાપ છે ને એ પ્રારંભ થઈ જાય ધનના આવવાથી. અને વ્યક્તિ આમાં પડે જ. આજે તમે જુઓ કોઈ પૈસાવાળો વ્યક્તિ હોય નશો કરતો હોય, એ પૈસાવાળા બધું કરે. હવે સમાજમાં એવું સ્ટેટસ થઈ ગયું, પૈસાવાળા જે થઈ એ બધું કરે, એમાં હાલે? હાલે નહીં હાલે. અંધ બની જાય છે એ ધનના કારણે. અને એટલા માટે જ મોટા ભાગના ધનીઓ જે છે ને સંસારમાં, જેનું ધન સાત્વિક નથી, જેની બુદ્ધિ સાત્વિક નથી, અથવા જે ભગવાનના ભક્ત નથી, આવા લોકોના હાથમાં આવેલું ધન એને અંધ બનાવે છે. ધન માનો સાત્વિક લોકોના હાથમાં આવે તો શું કરશે? એ ધનનો સેવામાં ઉપયોગ કરશે. અને રાજસી લોકોના હાથમાં ધન આવશે તો એનો આ પાપમાં ઉપયોગ કરશે. સમજમાં આવ્યું? ગલતી ધનની નથી, પણ એ કયા વ્યક્તિના હાથમાં જાય છે. જો રામચરિત માનસમાં બહુ સુંદર ઉદાહરણો છે. સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ આવે એના બિંદુઓ અનેક જગ્યાએ પડે. સમુદ્રની અંદર એ પડે, સમુદ્રની અંદર રહેલા છીપની અંદર પડે, સર્પના મુખમાં પડે, ચાતકના મુખમાં પડે, અનેક જગ્યાએ બિંદુઓ પડે છે. પણ જુઓ, દરિયામાં પડે છે જે બિંદુ, એ દરિયા હારે મળીને ખારું પાણી બની જાય, કોઈ વેલ્યુ નથી ત્યાં. જે જમીન ઉપર પડે છે માટી હારે ભળે ગારો થઈ જાય. સાપના મુખમાં પડે તો એ જ સ્વાતિનું જળ શું બને છે? વિષ, ઝેર બનશે. અને એ છીપમાં પડે તો મોતી બને. એમાં જગતમાં ધન અનેક વ્યક્તિઓ પાસે છે, પણ એનો આધાર છે કે એ કોના હાથમાં છે.
હે ને, એ પ્રમાણે એનો ઉપયોગ થાય. કોઈ સજ્જન પુરુષની પાસે જો ધન છે તો એ સત્કાર્યમાં ઉપયોગ કરે, અને દુર્જનના હાથમાં હોય તો ભોગમાં અર્થાત પાપમાં ઉપયોગ કરશે. સમજમાં આવ્યું? તો અહીંયા નારદ મુનિ કહે છે કે આ ધનનું અભિમાન તો બહુ ખતરનાક છે. એનો અર્થ એવો નથી કે ધન હોવું જ ન જોઈએ કોઈની પાસે. તમે જો યુધિષ્ઠિર મહારાજ, પરીક્ષિત મહારાજ, આ લોકોની પાસે ધન આવ્યું તો એણે ધનનો ઉપયોગ ક્યાં કર્યો છે? પ્રજાની સેવા માટે, લોક કલ્યાણ માટેનો ઉપયોગ થયો છે ને. અને આનું આ ધન દુરાચારીના હાથમાં આવ્યું, કંસ ઇત્યાદિ રાજાઓના હાથમાં આવ્યું, એણે ધનનો ઉપયોગ ક્યાં કર્યો છે? અન્ય લોકોને કષ્ટ આપવા માટે. તો આ એવું છે કે પ્રાપ્ત તો થશે બંને વ્યક્તિઓને, સારા લોકોને પણ મળે છે અને ખરાબ લોકોને પણ મળે છે, પણ એના ઉપયોગની એક મર્યાદા છે. કોણ ક્યાં ઉપયોગ કરવા માગે છે. બ્લેક મની ને વ્હાઈટ મની છે. તો જોવાનું છે હવે, સારું ધન જે છે સત્કાર્યમાં જ વપરાવાનું છે, ખરાબ ધન છે તો એ હંમેશા ભોગોમાં અથવા પાપ કર્મમાં પ્રવૃત્ત થાય. તો નારદ મુનિ કહે છે કે અહીંયા ઐશ્વર્યના મદથી અંધ બની અને લોકો અલગ અલગ પ્રકારના પાપ કર્મમાં લાગેલા રહે છે. તો નારદ મુનિનો આ જે શ્રાપ છે ને એ બહુ લાંબો છે. અત્યારે આપણે તમે ઘણીવાર કથાઓમાં જે શ્રાપની વ્યાખ્યાઓ જોઈ છે, ભાઈ શ્રાપ આપ્યો તો એક શ્લોકમાં શ્રાપ ખતમ થઈ ગયો. નારદજીનો શ્રાપ તો ઘણા શ્લોકોમાં હાલશે, હે ને, કારણ કે શ્રાપ પણ એક ઉપદેશના રૂપમાં છે. તો આવતા ગુરુવારે ચર્ચા કરીશું નારદ મુનિ શું કહે છે ધનના વિષયમાં, અને કેવી રીતે કોઈ વ્યક્તિ વિષય અંધ બને છે. તો આ વિસ્તારથી ચર્ચા નારદ મુનિ કરી રહ્યા છે કે ધનનું જે અભિમાન છે એ વ્યક્તિને કેવી રીતે ધીમે ધીમે પોતાના સ્તરથી નીચે ઉતારે છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.